આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે: નવી સરકારને આગોતરી શેર સલામી. સેન્સેક્સ 2507 અંક વધીને 76,000ને પાર. રોકાણકારોને ₹13.7 લાખ કરોડનો લાભ. સેન્સેક્સ અને નિફ્ટીમાં 3 વર્ષે સૌથી મોટો એક દિવસીય વધારો. NSEમાં 733 અંકનો જબર ઉછાળો. આજે પરિણામ બાદ તેજીનો નિરીક્ષકોનો વર્તારો. પહેલા પાને અન્ય એક હેડલાઇનમાં: ગુજરાતમાં મતગણતરીનો તખ્તો તૈયાર. 25 બેઠક માટે 26 કેન્દ્ર પર કડક બંદોબસ્ત. એક્ઝિટ પોલના અનુમાન મુજબ ભાજપને 26, સપાટાની હેટ્રિકનો વિશ્વાસ. કોંગ્રેસને નવા જૂનીની આશા. આજે સવારે 10થી રાઉન્ડવાર વલણની ખબર પડશે. કચ્છ મિત્રના છેલ્લા પાને હેડલાઇન છે: કચ્છના 3 ટોલ મથક ઉપરથી પસાર થવા માટે વાહન ચાલકોનું ભારણ વધ્યું. 4 વ્હીલર વાહન માટે ₹5 થી 10 અને અન્ય વાહનો માટે ₹20 થી 25 વધારો થયાનું અનુમાન. હું મનોજ સોની. કચ્છ ભાસ્કરમાં સમાચાર છે કે આજે કચ્છ પ્રાંથળિયા આહિર સમાજમાં 1204 લગ્ન. મહાભારત કાળની પરંપરાનું અનુસરણ. ગત વર્ષ કરતાં લગ્નની સંખ્યા વધુ. આહિર પટ્ટીના ગામોમાં ઉત્સવનો માહોલ. દિવ્ય ભાસ્કરના અન્ય એક સમાચારમાં માંડવીના વાંઢમાં લીઝની બહાર થતી બેન્ટોનાઇટ ખનીજની ચોરી ઝડપાઈ. બિન અધિકૃત ખનન બદલ ખાણ ખનીજ વિભાગે 20.66 લાખનો દંડ ભરપાઈ કરાવ્યો. હું નિમિષા શાહ. સંદેશના અંદરના પાને સમાચાર છે: ભુજ ખાતે કાઉન્ટિંગ ઓબ્ઝર્વરે મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ તૈયારીની સમીક્ષા કરી. આજે ભુજમાં કચ્છ લોકસભા બેઠકની હાથ ધરાશે મતગણતરી. જિલ્લા ચૂંટણી અધિકારીએ તૈયારી અંગે ઓબ્ઝર્વરોને અવગત કરાવ્યા. અન્ય એક સમાચારમાં અંજારમાં 4 દિવસમાં 44 સ્થળોએ તપાસ. ફાયર NOC મુદ્દે 4 રેસ્ટોરન્ટ બંધ કરાવાયા. રાજ્ય સરકારના હુકમના પગલે તંત્ર દ્વારા ફાયર NOC સહિતના મામલે ચકાસણી. શહેરમાં જાહેર પબ્લિકના આવન જાવન સ્થળોના એકમોની તપાસ જારી. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના છેલ્લા પાને હેડલાઇન છે: ખાખીને પડકાર. ભુજની ભાગોળે હરિપર પોલીસ ક્વાર્ટર્સના 9 ઘરમાં એક રાતમાં સાગમટે ચોરી. લોકોમાં એક જ સવાલ: પોલીસ જ સલામત ન હોય તો પ્રજાની સુરક્ષાનું શું? પ્રજાને સુરક્ષા પૂરી પાડવામાં વ્યસ્ત પોલીસની કમનસીબી. પોતાનું ઘર જ સચવાતું નથી. ગુજરાત સમાચારમાં બીજી એક હેડલાઇન છે: આજે કચ્છ બેઠકનું પરિણામ. 14 ટેબલ ઉપરથી 20 થી 27 રાઉન્ડમાં ગણતરી થશે. 2000 કર્મચારી મતગણતરીમાં તૈનાત. 550 પોલીસનો બંદોબસ્ત. વહેલી સવારથી જ રાજકીય પક્ષોના ટેકેદારો એકત્ર થવાની શક્યતા. લોખંડી બંદોબસ્ત. કચ્છ મોરબી બેઠકનો ટ્રેન્ડ સવારે 10 વાગ્યા સુધીમાં મળી જશે. મતગણતરીની તૈયારીની કાઉન્ટિંગ ઓબ્ઝર્વરે સમીક્ષા કરી. હું નીરજ મચ્છર. હેવર હેવર સ્પોર્ટ્સ વિભાગમાં આજે વાત કરશું એક ભારતીય મહિલાની જેણે જિમ્નાસ્ટિક્સમાં ભારતને જીતાડ્યો ગોલ્ડ મેડલ. એશિયન ચેમ્પિયનશિપ જિમ્નાસ્ટિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા દીપા કર્માકર. આ પહેલા 2014માં કોમનવેલ્થ ગેમ્સમાં, 2015માં એશિયન ચેમ્પિયનશિપમાં, 2018માં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક વર્લ્ડ કપ એમ કુલ 3 બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ 2018માં જ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. 6 વર્ષના બ્રેક પછી એશિયન ચેમ્પિયનશિપ 2024માં જિમ્નાસ્ટિક સ્કોડમાં સ્થાન મેળવ્યો અને ભારત માટે જીત્યો ગોલ્ડ મેડલ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.